પાણી તો ખેતરમાંથી આવ્યા હતા ભાઈ, કારણ કે આપણે રેસને લઈને એટલે. અને આપણે રેસ શું થયું જો હા આમ લાગે કે મોટર ચાલુ કરીને મૂકી દીધી કેમ પાણી પડતું એવું એકદમ લાગે છે ખતરનાક. જોતા જોતા બધું પાણી પાણી થઈ જશે જોવા. અને અહીંયા આપણા આપણે હું શું કે ખોદી નાખશે બધું. ટોટો જોજો તો આજના બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે વાડીવાળા ખેતરથી. સામે છે આપણે વાડી અને એક ત્યાં ઉતરી જશે. અને ઘરની વાત કરું તો પથારા પડે છે જેવો કલર હોય રીંગ કે હે તો સવારનું વાદળ પણ ખતરનાક છે થોડુંક. વરસાદી માહોલ જેવું છે પણ ખબર નહીં હું દુશ્મની છે જણાય આવતો જ નહીં. આજે લગભગ કેટલા બધા દિવસો થઈ જશે વરસાદ આવું કરીને. આ બધું સાઈડ વ્યો જાય કાં તો આમ વ્યો જાય એવું થાય છે બધું. તો વ્લોગમાં આવી જાય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલને આવનારા નવા વ્લોગ જોવા માટે. વ્લોગની શરૂઆત 8 વાગી જશે જોયો નહીં આપણે. બાકી અહીંયા આપણા રેયાંશ, સુનિલભાઈ, ભાભી સામે આવે છે દેવું. તો ફિલહાલ ગાઈસ બપોરના 12 વાગી જશે. અને તે વખતે કંઈ શૂટ ના કરું કારણ કે ગરમી તો બહુ ખતરનાક થાય છે ને વ્લોગ બનાવવાનું મન નહીં થતું. તો પાકી જશે વાડી આપણી વાડી દેવું. સુનિલભાઈ જશે હાથ પકવા અને રેયાંશ 11 વાગ્યા જેવો પૂજેલો છે તો એને આપણે ખોળાવી જેલા વાડી દેખાડું ગઈ શ્રેયાસને. મસ્ત પંખો ચાલે છે રેયાંશને જો. અહીં હોય છે આપણે રેયાંશ. તો ગેસ હાથ પગ ધોઈ નાખીએ, શેર રોટલા ખાઈ નાખીએ. ખાલી બેને લાવી લે પણ હજી એમ નહીં ખાઈ નાખીએ. તો ગાઈસ જમવાનું આપણું નીકળી ગયું છે. અહીંયા છે ઓકે ભીંડાનું શાક, સાઈઝ અને બોટલમાં પાણી અને ઘઉંની રોટલી ગઈ. તો ફટાફટ જમી લઈએ કારણ કે ભૂખ લાગે. જમીને થોડીક વાર કરશું આરામ, પછી ટાઈમ થઈ જાય પછી પાછળ તો આપણે ખેતરમાં હતો. દેવું અત્યારે ખાવું નથી ખરે નહીં ખાવાનું. ઓ માતા હા શું કરે તા ખતરનાક થઈ જશે. મોસમ ફરી દિવસે આખું આ બાજુ વાદળ થઈ જશે ખતરનાક. અને આ બાજુ બપોર પાસેનું હતું ને વાદળ થોડા સડા પણ પડે છે. રેયા શું ખાયેલા હે શું ખાય કાલ એમ થાય રેયા કાલા કાઢ નાખ એમ થાય કાઢ લઈ. કેટલા સડો ખેડા હે આખો ખેડા હા તું ખેડા કે તત કરો હે એને એવું ખેડવાના. તો સટા પણ પડે છે જો રેન્સની ઉપર
તો વાદળ છે થોડું ઘણું, બાકી કાલે ખતરનાક માહોલ હોય તો ગયો વાદળ ફૂલ, કાલે પણ આવ્યો તો આજે વાત નહીં કરી, જે થાય ખરું કરાવે આવે તો ઠીક છે, કરા નહીં નાખશું કરા કઈ છે તું? હા કોઈ છે? અરે ભાઈ શકે જોઈએ છે ગઈ વરસાદ આવે છે કે નહીં, બાકી કાલે તો નથી આવ્યો પણ આજે ખબર નહીં. અને આ બાજુ વાદળ થોડોક વધારે જામતો જાય છે જેવું છે ને, એકદમ નાખવાળો. તો સારા કામ ચાલુ થઈ ગયા છે પણ હવે ખબર નહીં શું થાય છે, તો બજાર જ આગળ શું થાય છે આગળ જોવા. તો ફિલહાલ ગાઈસ એકદમ અંધારા જેવું થઈ ગયું છે, જો જ્યારે એવું લાગે છે કે શું કે હાંજી પડી ગયું એવું લાગે છે, પણ વાદળ જ એવું ખતરનાક છે ને, એટલે જો ઠેઠ તેનું લાઈન ઠેઠ કાંઈ સુધીનું છે, ઠેઠ ઉપર પર આવી ગયો. પહેલાં આમાં આ બાજુ તો થોડુંક આગું લાગે છે, હવે ખાયા વગર રહીને બાકી જોઈએ છે શું થાય છે. તો વરસાદ ચાલુ થઈ જશે અને આપણે કંઈ શૂટ કરવાની રવિવારે થયા હતા, વારે તો હું ખેતરમાંથી આવ્યા હતા કરા ભાઈ, કારણ કે આપણે અત્યારે રેસને લઈને એટલે અને આપણે રેસ શું થયું તો સાટા તમને ખબર નહીં આવે દેખાતા હોય કે નહીં, બાકી રોડથી જો આખો લીલો લીલો જુઓ, વરસાદ પણ ચાલતી જશે અને તેવું અને પામી મેં જતા રહેશે લાકડા લેવા માટે, કારણ કે લાકડા સ્ટોક કરવો પડશે, કારણ કે આ ક્યાં નક્કી ના હોય કે આ કેટલા દિવસો વરસાદ ક્યારેક ક્યારેક અઠવાડિયે નીકળી જાય, કાં તો મહિના પર નીકળી જાય એવું થાય અમારે અહીં. તો વરસાદ લાગે છે, બાગા ચીકી બોલાવી દેવાનો છે. જો સાટા આમ તો દેખાય છે થોડા થોડા, જેવો સાટા પડે તો વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ખતરનાક વાળો, અને નેક્સ્ટ લેવલ પર હશે, નકરું પાણી પડતું હોય એવું લાગે છે. જુઓ હા, આમ લાગે કે મોટર ચાલુ કરીને મૂકી દીધી હોય અને કેમ પાણી પડતું હોય એવું એકદમ લાગે છે ખતરનાક. જોતા જોતા બધું પાણી પાણી થઈ જશે જોવા. અને અહીંયા આપણા તો ફિલહાલ ગાઈસ 8 વાગ્યા વાગતા અને વરસાદ ઓલમોસ્ટ એટલે બંધ જ થઈ જશે. તો બહાર આપણે નીકળ્યા નહીં, વરસાદ ચાલુ હતો તારના મજી રહી ગયેલા, થોડુંક લીલું લીલું લાગે છે અને હવા કંઈક માહોલ છે જુઓ, ઠીકરામાં પાણી પાણી, આ બાજુ પર પાણી પડેલું છે, પેલી બાજુ પણ છે આગળ, અને આપણા હાયા ખેતરમાં પાણી છે જુઓ. અને આપણે અહીંયા પહેલી વાર વરસાદ આવ્યો એટલા માટે થોડુંક પાણી, વરસાદ તો બહુ બધો પડી ગયો પણ પાણી છે ને એટલે બધું દેખાતું નહીં, કારણ કે પહેલાં વરસાદ હતો એટલે ફરી આવશે વરસાદ, તો આટલો જેટલો અત્યારે પડ્યો એટલો ફરી પાછો પડ્યો તો માન લેવો કે ભૂકા નીકળી જશે મને દેવું, અને એ જશે કામમાં દૂધ લેવા માટે. અને આપણે વારે છે સુનિલભાઈ, અને આપણે આપણા સુનિલભાઈ જેવો